अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री हरि कृष्णाय नमो नमः। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी, हरे कृष्ण महाराजनी, घनश्याम महाराजनी। महाध्यानाभ्यासं विदधतमजस्त्रं भगवत पवित्रे सम्प्राप्तं स्थितिमतिवरेकान्तिकवृषे सदानन्दं सारां परमहरिवार्ताव्यसनिनं गुणातीतानन्दं मुनिवरमहं नौमि सततम्। 1870 સાલમાં એભલ ખાચર ધામમાં ગયા. એમના કારજ પ્રસંગે રસોયું થઈ. વારંવાર રસોઈ બનાવી અને મહારાજ સંતોને પીરસતા. મહારાજ ખૂબ પ્રેમથી પીરસતા. 500 પરમહંસોની પંક્તિ થઈ હોય, એની અંદર મહારાજ 5 વખત ફરી અને પીરસે. બુફે નહીં હો, પીરસવાનો. એવડી મોટી પંક્તિમાં વાંકા વળીને પીરસવાનું થાય ને થાકી રહેવાય. મહારાજ વારે વારે પીરસે, આગ્રહ કરીને પીરસે. કોઈ હવે 2 લાડુ લે તો ચરણારવિંદ આપી છાતીમાં, હવે કોઈ 1 લાડુ લે તો માથે હાથ મૂકી, હવે કોઈ અડધો લાડુ લે તો ભેટીએ. આવું હેતથી મહારાજ પીરસતા. અને આવો પીરસનારો આ બ્રહ્માંડમાં અત્યાર સુધી કોઈ જન્મો નથી. હગી માં હોય ને એ 2 વાર ને 3 વાર પીરસીને પછી પૂછે કઈ આપું. મહારાજ આવી રીતે વારંવાર ફરીને પીરસતા. ગુણાતીતાનંદ સ્વામી, એમને તો મહારાજની મૂર્તિનું સુખ હતું. મહારાજ પીરસવા પધારે, મહારાજની સામે જોઈ રહે અને મહારાજ જે આપે એ લઈ લે અને મહારાજને સંભાળીને જમે. ખૂબ સાટા જલેબી વગેરે મહારાજે પીરસું. વારંવાર રસોયું થઈ એટલે સ્વામીના શરીર થોડું પીળું પડી ગયું, માંદા થયા. ડોક્ટરે કીધું તમને હવે એ વખતે વૈદ્ય શેક જે હોય, તમારે હવે દૂધ સિવાય બીજું કઈ જમવું નહીં, પાચન નહીં થાય. કૃપાનંદ સ્વામીના મંડળમાં હતા. સ્વામી સાથે ફરવા માટે ગયા છે. બાબરિયાવાડમાં કૃપાનંદ સ્વામીના મંડળમાં ગુણાતીતાનંદ સ્વામી ફરતા હતા. બાબરિયાવાડના પ્રેમી ભક્તો દૂધ સ્વામીને પચતું એટલે ત્યાં દૂધ અને ટોપરું એ ખૂબ જમવામાં આવ્યું. શરીરનો અનાદર થોડો, પીળું શરીર પડી ગયું, પેટ પણ
આમ હરપનું પેટાળ હોય ને એવું શરીર જગમગાટ કરતું પીળું પડી ગયું. કોવાયા ગામ સ્વામી પધારેલા. કોવાયા ગામની બહાર કૂવો છે પ્રસાદીનો મહારાજનો. આત્માનંદ સ્વામીની ત્યાં સ્મૃતિ બેઠક. ગુણાતીતાનંદ સ્વામી સ્નાન કરવા ગયેલા. એ વખતે મહારાજે દર્શન દીધા, બાળા જોગી રૂપે દર્શન આપ્યા. મહારાજે દર્શન દઈને કીધું, બાલા જોગી, વૈદ રોગી અને સુરા વાહે ઘા એ શોભે નહીં. આવું બાળક હોય અને દીક્ષા લીધી હોય એટલે બાલા જોગી, અને વૈદ રોગી, વૈદ હોય ને પાછા રોગી હોય. સુરવીર હોય ને એની વાહે ઘા લાગે એ શોભે નહીં, આગળ શોભે. ભાગે અને વાહે ઘા લાગે. મહારાજ એવો મરમ કર્યો કે દૂધ બહુ પીવામાં એવું લાગે. મહારાજ અદ્રશ્ય થઈ ગયા. પણ સ્વામી કે મહારાજની વાણી સાંભળીનું ફફડી ગયો. તે દિવસથી દૂધ હરામ કર્યું. આત્માનંદ સ્વામી પાસે ગયા. મહારાજના સમાચાર આવ્યા હતા કે સંતો ગઢપુર આવે. સંતો ગઢપુર તરફ ચાલતા થયા. આ બાજુ સમૈયા ઉપર બધા સંતો આવવાના હતા. સંતો આવે એટલે મહારાજે દરબારગઢમાં બહેનોને કહી રાખેલું કે તમારે બાજરાના રોટલા ઘડીને પૂરા કરવા. સંતો આવે ને આપણે જમાડવા છે. અને 2 સંતોને મહારાજે રાખ્યા અને કીધું તમારે દાળ કરવાની, અડદની દાળ ખૂટવા નહીં દેવાની. સંતો આવે એટલે મહારાજ બાજરાના રોટલા અને અડદની દાળ જમાડે. એમાં છેલ્લે આ કૃપાનંદ સ્વામીનું મંડળ આવ્યું. મહારાજ કે આ સંતોનું મંડળ આવ્યું, રોટલા લાવો. દાળ કરીને પીરસે. લગભગ છેલ્લું મંડળ હશે, ખૂટવા આવ્યું હતું. એમાં ગુણાતીતાનંદ સ્વામી શરીરે બીમાર હતા. ચાલવામાં થોડા ધીમા ચાલતા હશે એટલે પાછળથી આવ્યા. મહારાજ કે અમારા સાધુ આવ્યા, આ સાધુ આવ્યા, એને જમાડવા છે, રોટલા લાવો. મહારાજ રોટલા ખૂટી ગયા. મહારાજ કે બનાવો પાછા રોટલા. 2 રોટલા બનાવરાવ્યા. દાળ ખૂટી હતી. મહારાજ કે પાણી નાખો દાળમાં. મોટા રસોડા હોય ને ખૂટવા આવે તો પછી પાણી નાખે. બીજું મહારાજ કે દાળમાં પાણી નાખો. અને જે સાધુ દાળ કરતા હતા ને એને કીધું ખોબો ભરીને ચટણી નાખજો, સૂકી ચટણી, અને ઉકાળી નાખો. ગુણાતીતાનંદ સ્વામીને મહારાજ પોતાની પાસે જ બેસાડી. મહારાજે રોટલો પીરસો અને ઓલી દાળ ગરમ ગરમ ચટણી નાખેલી દાળ પીરસી. મહારાજની પ્રસાદી જાણીને સ્વામી જમવા માંડ્યા. ક્યારેય એવું તીખું ખાધેલું નહીં એટલે એકદમ તીખું લાગ્યું. આંખમાંથી આહુડા ને બધું હેલું જાય. પણ મહારાજની પ્રસાદી આમ માંડ ખૂટવાડી. ત્યાં મહારાજ કે હજી લાવો અને થોડીક ચટણી નાખજો. વળી દોથો ભરીને ચટણી નખાવી દાળમાં અને એ ઉકાળીને પાછી દાળ આપી. આગ્રહ કરીને 2-3 વાર મહારાજે આવી રીતે દાળ, તીખી દાળ મહારાજે સ્વામીને પીરસીને જમાડ્યા. સ્વામી કાંઈ બોલ્યા નહીં. મહારાજની મૂર્તિ, મહારાજની પ્રસાદી જાણી મહારાજને સંભાળીને મહારાજે પીરસ્યું એટલું સ્વામી જમી ગયા. જેમ જલેબી જમતા એમાં દાળ જમાડી તીખી. એટલી શરીરમાં ગરમી થઈ ક્યાંય રહેવાય નહીં. મહારાજના દર્શન કરી અને ગેલે ગયા. ગેલા નદીમાં પાણીમાં સ્વામી પડ્યા. બળતરા થાય, શરીરમાં રહેવાય નહીં. એવો રેચ લાગ્યો. ગેલાને સામે કાંઠે ડેરી હતી શિવજીની. સ્વામી ત્યાં બેઠા. સતત રેચ લાગ્યો એવો. નદીમાં પાછા નાય. ત્યાં 2 દિવસ સુધી સતત એવો રેચ લાગ્યો. શરીરમાં જે કંઈ બગાડ હતો ને એ બધો નીકળી ગયો. પેટ ને શરીર ને બધું હળવું થઈ ગયું.
અને 2 દિવસ પછી પાછા મહારાજ પાસે આવ્યા. સ્વામીને એમ કે મહારાજે આ દવા દીધી અને મારો રોગ દૂર કર્યો. મહારાજ કે અમે તમને દર્શન દઈને કીધું તું વૈદ રોગી બરોબર નહીં, પણ તમે શરીરની કાળજી ન રાખી એટલે મારે કાળજી લેવી પડી. એમ મહારાજે સ્વામીને જમાડી અને રોગ દૂર કર્યો. સંવત 1871 સ્વામી ગઢડા હતા. મહારાજની પાસે સંતો ભક્તો બેઠા હોય. એમાં એક વાર સ્વામીએ મહારાજને પ્રશ્ન કર્યો કે મહારાજ, ભગવાનનું અખંડ ધ્યાન કરવું, બીજું આત્મા રૂપે વર્તવું, ત્રીજું માંદાની સેવા કરવી અને ચોથું વાતો કરવી, આ 4માં શ્રેષ્ઠ કયું? જીવનું કલ્યાણ કરવામાં, તમને રાજી કરવામાં એવો ભાવ હશે સ્વામીનો. અને આ 4 સ્વામીનું અંગ હતું. અખંડ ધ્યાન કરવું હોય તો મહારાજની મૂર્તિમાં રમનારા સંત હતા, આત્મરૂપે રહેનારા હતા. માંદાની સેવા કરવી એમનું અંગ હતું. વાતો કરવી, મહારાજ આ 4માં શ્રેષ્ઠ કયું? એટલે મહારાજે સંતોને પૂછ્યો. કોઈએ જુદી જુદી વાત કરી, અખંડ ધ્યાન કરવું કે ધર્મમાં રહેવું કે એવી જુદી જુદી વાત થઈ. બરોબર જવાબ આવ્યો નહીં. એટલે મહારાજ કે મુક્તાનંદ સ્વામીને બોલાવો, આ કૂટ પ્રશ્ન છે. મુક્તાનંદ સ્વામી વંડે હતા. નાજા જોગિયાને મોકલ્યા, સ્વામીને બોલાવો. ગયા બોલાવા. સ્વામી મહારાજ યાદ કરે છે, પ્રશ્ન પૂછાણો છે, તમને મહારાજ બોલાવે. મુક્તાનંદ સ્વામી આવ્યા એટલે મહારાજે કીધું, સ્વામી આ 4માં શ્રેષ્ઠ કયું? તમે ઉત્તર કરો. મુક્તાનંદ સ્વામીએ કીધું, મહારાજ ભગવાનનું અખંડ ધ્યાન કરવું એ મને શ્રેષ્ઠ લાગે છે. એટલે નાજા જોગિયા અમુક રાજી થયા, જે અંગવાળા હતા, કે આપણો જવાબ બરોબર. એટલે મહારાજે કીધું, સ્વામી તો દક્ષના દીકરાનું શું? સ્વામી સમજી ગયા મહારાજનું કેવું. આ મહારાજ, એમાં મારી દ્રષ્ટિ ન પડી. મહારાજ કે દક્ષના દીકરા 10,000 દીકરાઓ નારાયણ સરોવરને કાંઠે પ્રજાની ઉત્પત્તિ માટે તપ કરતા હતા. નારદજીને સમાચાર મળ્યા અને પહોંચી ગયા નારદજી ત્યાં. એમને એવી તો વાતો કરી કે એને માટે આ મનુષ્ય દેહ નથી. તમારે તપ કરવું હોય તો આત્મકલ્યાણ માટે, ભગવાનને રાજી કરવા માટે કરો, એને માટે આ દેહ છે. એવી કંઈક વાતો નારદજીએ કરી અને 10,000ને સાધુ કરી દીધા. દક્ષને સમાચાર મળ્યા. હવે ભાઈ એક હોય એને સાધુ કર્યા હોય તોય તકલીફ પડે, 10,000ને સાધુ કર્યા. વળી દક્ષએ બીજા 1000 દીકરાઓ ઉત્પન્ન કર્યા. સંકલ્પ સૃષ્ટિ હતી. વળી નારદજીને સમાચાર મળ્યા. એક હારે 1000 ભેળા થયા, જુવાનિયા પાછા. નારદજી આવું ગોતતા હોય, જઈને એવી તો વાતો કરી, એમને પણ સાધુ કરી દીધા. જે નારદજીને થયું, એના દીકરા આવા ડાયા છે, એટલા સાધુ થાય તો એના બાપાને સત્સંગ કરાવું. નારદજી દક્ષ પાસે ગયા અને દક્ષ તો એકદમ ક્રોધાતુર હતા. નારદજીને શાપ આપ્યો કે ગોદોહન માત્ર જો એક જગ્યાએ રહેશો તો તમારું મૃત્યુ થાય. નારદજીએ શાપને સ્વીકાર્યો. બહુ સારું કર્યું. વધારે ફરશું તો જાજા જીવનું કલ્યાણ કરશું, ભગવાન ઓળખાવશું. અને ભગવાનને ઓળખાવાનું આવું તાન હોવું જોઈએ. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે કાવ્યની અંદર, વાત કરવી હરિ કૃષ્ણની હેત દેખાડી હૈયાતણું, કાઢી લેવો કાળ પાસથી એવો ઉપકાર કરવો ઘણું ઘણું. હૈયાના હેતથી ભગવાનની વાત કરવી અને કોઈ જીવને કાળ પાસથી ઉગારી લેવો.
આખા બ્રહ્માંડને જીવને ઉગારે અને જે પુણ્ય થાય, એક જીવને ભગવાન ઓળખાવવાથી પુણ્ય થાય, ભગવાનનો રાજીપો થાય. વાત બહુ સાચી છે. માનવ દેહમાં આ જીવ એ જો ભગવાન ન ઓળખે ને જતો રહે તો એને કેટલા કોટી કલ્પ સુધી અનેક દેહ ધારણ કરીને જન્મવું મરવું પડે, સુખી દુઃખી થવું પડે. એમાંથી જીવને ઉગારી લેવો એ બ્રહ્માંડ ઉગાર્યા જેવું છે. કાળ કર્મ માયાથી છોડાવીને ભગવાનમાં હેત કરાવે બહુ મોટો ઉપકાર કહેવાય. અને એટલા માટે તો ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે આ ગુરુકુલ કર્યું. વિદ્યાર્થીઓ ભણવા આવે અને ભગવાન ઓળખે, ભણવાનું નિમિત્ત એટલે ભણવા આવે અને એને ભગવાન ઓળખાવા. એ નિમિત્તે એના મા બાપ આવે, એને ભગવાન ઓળખાય. આ ભગવાનને રાજી કરવા માટે. નહીતર સ્વામીનું અંગ એવું હતું કે મહારાજની મૂર્તિમાં ડૂબીને રહે એવા સંત હતા. અખંડ મહારાજને ધારી રહેલા હતા. મહારાજે કીધું, સ્વામી દક્ષના દીકરાનું શું? આ મહારાજ અમારી દ્રષ્ટિ ન પડી. મહારાજ કે વાતો કરવી એ શ્રેષ્ઠ છે. પેલા આગલા 3 સાધન એ તો પોતાને માટે છે, અને વાતો કરવી એ તો પોતાને અને બીજાના કલ્યાણ માટે. બંનેનું કલ્યાણ એમાં સમાયેલું છે. માટે વાતો કરવી એ શ્રેષ્ઠ છે. ગુણાતીતાનંદ સ્વામીએ સાંભળ્યું. સ્વામી કે મહારાજે આવી વાત કરી તે દિવસથી વાતો કરવાનું ચાલુ કર્યું. સ્વામીની વાતોમાં આવે એકવાર પુસ્તક બાંધતા, પથરણું બાંધતા હશે ને કાંઈક પડી ગયો. સ્વામી કે તે દિવસથી પથરણું બાંધવાનું જ બંધ કર્યું. અખંડ કથા, રાત્રિ દિવસ ભગવાનની વાતો. અને કેટલા જીવોને ભગવાન ઓળખાવ્યા, કેટલા જીવોને સ્વામીએ બળિયા કર્યા. એકવાર કૃપાનંદ સ્વામીની સાથે સ્વામી પાણિયા જતા હતા. રસ્તામાં રોહી શાળાના પાદરમાં આવ્યા. સ્વામીને થયું ગામમાં જઈશું ને તો આણંદજી કોઠારી, લક્ષ્મીરામ વગેરે આવશે અને આપણે ધ્યાન ભજનનું સુખ નહીં આવે. માટે આપણે અહીંયા રોહી શાળાના પાદરમાં પાડલિયો નદી છે, નદીને કાંઠે વડલો છે. એટલે આ વડલા હેઠે રાત રોકાઈ તો મહારાજના ધ્યાનનું સુખ આવશે. આ સંતોના જીવન કેવા હશે, એને ભગવાનનું કેવું એ સુખ લેતા હશે. આપણે હોય તો હું વિચારી કંઈક સારી વ્યવસ્થા હોય કે બીજું ત્રીજું જાય તો સારું. આ કૃપાનંદ સ્વામી, ગુણાતાન સ્વામી સંતો છે કે એકાંત સારું છે. વડલા હેઠે રાત રોકાઈ ધ્યાનમાં મહારાજનો એ સુખ આવશે. સંતો વડલા હેઠે રોકાણા. બાજુમાં અલગોતરાનો ભરવાડ, બોઘો ભરવાડ, એની જોક હશે. થોડો ખાનનો 9-10 વાગ્યાનો સમય થયો. સ્વામી ને કૃપાનંદ સ્વામી મહારાજનું ધ્યાન કરતા હતા. ત્યાં ઓલા બોઘા ભરવાડે રાફડિયા બોલવા ચાલુ કર્યા. રાફડિયામાં ખ્યાલ આવે, કઈ અર્થ વિનાના દોહા. એટલે કૃપાનંદ સ્વામીએ ગુણાતાન સ્વામીને કીધું કે આપણે અહીંયા ધ્યાન કરવા રોકાણા, પણ આ ધ્યાનનું કંઈ સુખ આવવા નહીં દે. આવડો આ રાફડિયા બોલવાનું ચાલુ કર્યું એણે. એ આપણે મહારાજને પ્રાર્થના કરી કે ભગવાન એને એકેય રાફડિયો યાદ ન આવવા દે. શરણમાં આવે તો બોલે ને. આવો સંકલ્પ કર્યો અને ઓલો બોઘો ભરવાડ બોલવા જાય પણ રાફડિયા બંધ, યાદ જ ન આવે કંઈ. એને એમ થયું કે હું આખું કેટલા દોહા બોલું મને આ યાદ કાં ન આવે. સવાર થયું, એણે વડલા હેઠે સાધુને જોયા. સાધુ હારા છે. સ્વામીએ મનમાં એવો સંકલ્પ કરેલો આને રાફડિયા યાદ ન આવે. અને અત્યારે પૃથ્વી ઉપર આ ભગવાન પ્રગટ થયા
અને આ જીવ એ રાફડિયા બોલે, ભગવાનના કીર્તનો બોલે, ભગવાનમાં હેત કરે તો એના જીવનું કામ થઈ જાય. એ ભગવાન એને હરિભગત બનાવે. આવો સંતોએ સંકલ્પ કર્યો. હવાર થયો, સાધુને જોયા. સાધુ છે હારા હો. એ બોગો ભરવાડ સંતો પાસે આવ્યો, લાકડીની જેમ ચરણમાં પડ્યો. એ મહારાજ, હું છે ને 3 દિવસ ને 3 રાત્રિ દોહા બોલું ને ખૂટે નહીં. આખી રાત્રિ ગાવ, એકનો એક બીજો નો આવે, 3 દિવસ ને 3 રાત્રિ સુધી. પણ આજ મને કઈ રાફડિયો યાદ જ ન આવ્યો. એટલે ગુણાતાન સ્વામીએ કીધું, બોગા, સ્વામીએ સંકલ્પ કર્યો તો તને યાદ ન આવે. અને આ ભગવાન પ્રગટ થયા છે. તારો આવો દૂધમલ્યો કંઠ છે, આટલી યાદ શક્તિ છે. તું ભગવાનનો આશરો કર, એ ભગવાનના કીર્તન બોલ, તો તારો જન્મ સફળ થઈ જાય. હા મા બાપ. સ્વામીએ કંઠી બાંધી, એને સત્સંગી કર્યો. આપણે સ્વામી એકવાર પુરાણી સ્વામી પ્રેમ પ્રકાશ સ્વામી રાજકોટથી વડતાલ જતા હતા પગપાળા. એ વખતે યાત્રામાં પૂજ્ય ગુરુ મહારાજ એ વિદ્યાર્થી તરીકે સાથે હતા, ચાલીને જતા હતા વડતાલ. એમાં વીરનગર ગામ છે, ત્યાં રાત્રિ રોકાણા. હવે બાજુમાં ચોક હશે અને રાત્રે ભોવાઈ આવ્યા. હજી સંતો થાકીને પુરાણી સ્વામીનું કોમળ શરીર ચાલીને જતા હતા અને ભવાયા અને ભૂંગળા ચાલુ થયા. બાજુમાં પાછા પુરાણી સ્વામી કે આ હોવા નહીં દે હો, ઊંઘ નહીં આવવા દે. ભવાયાના ભૂંગળાને એવું વાગે, શું થાય? પણ આજે જ આ આવ્યા ને આ ઊંઘ નહીં આવવા દે, હોવા નહીં દે. સ્વામીએ મહારાજને સંભાળીને હોવાનો પ્રયાસ કર્યો. ત્યાં ભગવાને પ્રાર્થના સાંભળી, ટાણા વિનાનો એવો વરસાદ થયો, ભૂંગળા બંધ. વરસાદ પડ્યો, એના ભૂંગળા હંકેલાઈ ગયા ને વહી ગયા. સ્વામી કે જો આ મહારાજે આપણું સાંભળ્યું, નકા આખી રાત્રિ જે તે બોલત ને આપણે કાનમાં પૂંભડા ક્યાં નાખવા? આ ભૂંગળા બંધ થયા. એમ અહીંયા ગુણાતાન સ્વામી એમણે આ બોગા ભરવાડને સત્સંગી કર્યો. ત્યાંથી પાણવી ગયા. ગામમાં ચોરામાં 2 સંતો ઉતર્યા હશે. પૂંજા ડોડિયા બહુ મુમુક્ષુ આત્મા હતા. ભગવાન મેળવવાનો સંકલ્પ હતો. એને થયું ભગવાન ન મળે તો શરીર પાડી દેવું, એટલે ગોપનાથ ગયેલા. અને ત્યાં સમુદ્રની મોટી વેળ આવે એટલે શિવજીને શિવલિંગને બાથ ભરી અને બેસી ગયા. હમણાં વેળ આવે અને બસ જતું રહેવું, શરીર પાડી દેવું. ત્યાં સમુદ્ર એવી થપાટ મારીને એને બહાર કાઢી નાખ્યા. અને આકાશવાણી થઈ, તું મર નહીં, તને ભગવાન મળશે, તારા ગામમાં તને ભગવાન મળશે, તું મર નહીં, જા. આકાશવાણી સાંભળીને પૂંજા ડોડિયા એના ગામમાં આવે. ત્યાં ગામને ચોરે એને સંતોને જોયા. કૃપાનંદ સ્વામી, ગુણાતાન સ્વામી મુમુક્ષુ આત્મા હતા. એમણે આ સંતોના દર્શન કર્યા ને એને એમ થયું, આ કેવા સાધુ છે, આ નક્કી આ ભગવાન છે. દોટ દઈને સંતોના ચરણમાં પડ્યા, તમે ભગવાન છો. સ્વામીએ કીધું કે અમે ભગવાન નથી, પણ અમને ભગવાન મળ્યા છે. એ અત્યારે ભગવાન પ્રગટ થયા છે. કૃપાનંદ સ્વામી, ગુણાતાન સ્વામીએ એમને વાતો કરી, મહારાજનો નિશ્ચય કરાવ્યો, એમને ગઢડે મોકલા અને મહારાજનો ભેટો કરાવ્યો, સત્સંગી કર્યા. પૂંજા ડોડિયાને સત્સંગ કરાવનારા એ કૃપાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી હતા. જે પૂંજા ડોડિયા દર એકાદશીએ માથે એક ભારો ખડ, લીલવણી સારું લીલું કૂણું ખડ ભારો એક લઈ જાય. દર એકાદશીએ ગઢપુર દર્શને જાય મહારાજની માણકી માટે.
ભક્તને ભગવાનમાં તો યાદ થાય, એના સેવકમાં યાદ થાય કે કેવું મહારાજની સેવા માણકી કરે છે, એને માટે ઘાસ લઈ જાઓ. અને મહારાજ જેઠ સુધી દશમને દિવસે ધામમાં ગયા. જેઠ મહિનો હતો. હુકવણી કરેલું લીલું ખડ એમણે રાખેલું એનું ભરોટિયું ભર્યું હતું. એ દશમને દિવસે લઈને જતા હતા. કોઈએ સમાચાર આપ્યા કે મહારાજ તો જતા રહ્યા અને એ પડી ગયા, એમને મૂર્છા આવી. એ પૂંજા ડોડિયાને અનજળ ગળા નીચે ન ઉતરું. મહારાજના ધામમાં જતા રહ્યા. આપણે કથા જાણીએ છીએ. એમને સત્સંગ કરાવનારા સ્વામી હતા. એકવાર મહારાજની સાથે સંતો હતા. સૌ ગઢડાથી વડતાલ જતા હતા. રસ્તામાં કારિયાણી આવ્યું અને એમાં સંતો 19 જેટલા સંતો માંદા પડ્યા. એટલે મહારાજે સંતોને કીધું કે આ માંદા સાધુની સેવામાં કોણ રોકાહે? એટલે કદાચ વ્યક્તિગત કોઈને કે તમે રોકાવો તો ના ન પાડે, પણ મહારાજે સહજ વાત કરી સંતોની સભામાં, આ સંતો માંદા છે એની સેવામાં કોણ રોકાહે? સહજ બધાની ઈચ્છા એમ થાય મહારાજની ભેળા રહી, વડતાલ સમયો થાય, એ મહારાજ સુખ આપશે. કોઈ બોલ્યા નહીં. ગુણાતીતાનંદ સ્વામી હાથ જોડ્યા, મહારાજ તમે આજ્ઞા કરો તો હું રોકાવું. સારું સ્વામી, તમે સેવા કરવા રોકાવો. સ્વામીને માંદાની સેવા કરવાની શ્રદ્ધા હતી. 19 જેટલા માંદા સંતોની સ્વામીએ એવી તો સેવા કરી તો થોડા દિવસમાં સંતો હાજા થઈ ગયા. અને પછી વડતાલ આવ્યા. સમૈયાને આગલે દિવસે પહોંચી ગયા. મહારાજ ગુણાતીતાનંદ સ્વામીને 19 વાર મહારાજ ભેટા અને રાજી થયા કે તમે સંતોની સેવા કરી. એ ભક્તો કેવું સુખ આવતું છે કે તમને હાલો ભેટીએ. 19 વાર વારે વારે બથમાં લઈ અને મહારાજ સ્વામીને મળ્યા. એકવાર સ્વામી આત્માનંદ સ્વામી ભેગા હતા. સ્વામી આવા વૃદ્ધ સંતો એમની ભેગા રહેતા. આત્માનંદ સ્વામી બીમાર હતા. થયું મહારાજના લાડીલા સંત છે, બીમાર છે, તો સ્વામીની સેવા થાય, સ્વામીનો રાજીપો મળે, એવા ભાવથી આત્માનંદ સ્વામી ભેગા ગુણાતીતાનંદ સ્વામી હતા. આત્માનંદ સ્વામી થોડા બીમાર હતા. આત્માનંદ સ્વામીને શરીરે ખસ થઈ હતી. ગઢડાથી આગળ જવાનું હતું. એટલે એક મહિમાવાળા ખેડૂ હશે, સ્વામી વૃદ્ધ બીમાર હતા, એટલે એમને ગાડું જોડ્યું કે સ્વામી હું તમને ગાડું લઈને મૂકી જાઉં. આત્માનંદ સ્વામી ગાડામાં બેઠા, બીજા સંતો ચાલ્યા આવે. એમાં રસ્તો થોડોક ખરાબ અને ગાડું થોડુંક ઉતાવળું આવ્યું. એટલે સ્વામીથી થોડુંક સહન ન થયું. માંદા હતા વૃદ્ધ. એટલે કીધું બા ગાડા ખેડું, સ્વામીની ભાષા કે બા ગાડું કેમ બહુ ઉતાવળું હાકો છે? એટલે ગાડા ખેડૂએ કીધું કે સ્વામી મારે છે ને સાંજે પાછું પહોંચવું, તમને વળાવી મૂકી અને પાછું સાંજે પહોંચવું. અંધારું થાય તો અહીંયા જતની બીક લાગે, લૂંટી લે. એટલે સ્વામી હું થોડું ઉતાવળું હાકું, એટલે મૂકીને તમને સાંજે પહોંચી જાઓ. એટલે સ્વામીએ કીધું ભા ગાડું ઊભું રાખો. એટલે ગાડા ખેડૂને એમ કહે કે સ્વામીને કંઈ કામ છે. ગાડું જરાક ઊભું રાખ્યું એટલે સ્વામી ઉતરી ગયા. સ્વામી કે તમે પાછા વળો અને નીકળો, અમે ચાલીને પહોંચી જાઓ. અરે મા બાપ હું તમને મૂકી જાય, ગાડામાં બેહો. સ્વામી કે એ મારું નામ આત્માનંદ અને હું પાછો દેહાનંદ થાવ. એક તો હું આત્માનંદ ને પાછો દેહાનંદ થાવ, અને વળી પાછું તારું ગાડું લૂંટાય. અમે બેઠા હોય વળાવવા આવી અને પાછું ગાડું લૂંટાય, એ બરોબર નહીં. એટલે તમે અહીંથી પાછે વળો, ટાઈમસર પહોંચી જાઓ ને અમે તો હાલીને પૂકી જાઓ. ગાડા ખેડૂ બહુ આજીજી કરી ભેળું ગાડું હાકે. મા બાપ બેહો. સ્વામીએ એને વિવેકથી સમજાવી, રાજી કરી અને પાછો વાળ્યો ગાડા ખેડૂને. ચાલતા થયા આગળ ચાલતા સાંજનો સમય થવા આવ્યો.
એક ગામ આવ્યું, ગામના પાદરમાં નદી, નદીને કિનારે વૃક્ષ, ત્યાં રાત્રિ રોકાણા. બધા સંતો ત્યાં વૃક્ષ નીચે બેઠા. હાયલા હોય ને એનો થાક લાગે, અને ચાલવાનો થાક ઘણો હોય. કોઈ પદયાત્રા કરી હોય તો ખબર હોય કે 30-35 કિલોમીટર હલાઈને પછી બેઠા હોય ને, ગમે એવી તરસ લાગી હોય ને તો એમ થાય અહીંયા કોઈક પાણી પાય તો પી, નહીતર કાંઈ નહીં, સુઈ જાય. તરસ લાગી હોય તો ઊભા થઈને પાણી પીવા જવાનું મન ન થાય, એવો થાક ચાલવાનો હોય. એટલે બધા સંતો આમ વ્યાયામો હાંજ પડી આવ્યા એટલે થોડાક આડે પડખે આમ થાક ઉતારે ને બે. ગુણાતીતાનંદ સ્વામી તુરત ગામમાં ગયા. ગામમાંથી વાસણ લઈ આવ્યા, કુંભારને ત્યાંથી. પેલા માટીના વાસણ હતા ને, અને ગામડે ગામડે કુંભાર ભક્તો હોય એ ભગત કહેવાય. આજે પણ એ ભગત. એટલે કોઈ સાધુ સંતો એની પાસે કાંઈ પૈસા ન લે, માટીના વાસણના ગોળો હોય જે જોતું હોય એ આપે. સ્વામી મોટું વાસણ લઈ આવ્યા અને થોડાક કરગઠિયા ભેળા કરી નદીમાંથી ઘડામાં પાણી ભરી, પાણી ગરમ કરી અને ગરમ પાણીથી આત્માનંદ સ્વામીને નવરાવ્યા. સ્વામીને શરીરે ખસ હતી, વળી ચાલવાનો થાક હોય. સ્વામીએ નવરાવ્યા. નવરાવી પાછા ગામમાં ગયા, ભિક્ષા માગી આવ્યા. ભિક્ષા માગી આવી, સારી ભિક્ષા મળી. આત્માનંદ સ્વામીને જમાડ્યા અને બીજા સંતોને પણ કીધું, સંતો આવો, ભિક્ષા ઘણી આવી છે. હવે નદીમાં હાથ પગ ધોઈને બધા સંતોને જમાડ્યા. સાંજની સભા થઈ, એની અંદર ગુણાતીતાનંદ સ્વામી કીર્તનો બોલ્યા. આત્માનંદ સ્વામી રાજી થઈ ગયા. લા સાધુઓને કીધું, એ આ સાધુની શ્રદ્ધા તો જુઓ, અમને નવરાવ્યા, વળી ભિક્ષા માગી આવ્યા, બધાને જમાડ્યા અને પાછા સભામાં કીર્તનો ગાયા. કેવી શ્રદ્ધા સાધુની છે. અને આ બધું કર્યું હોય તો થાય. સમુદાય ભેળો હોય એમાં જેને આવી શ્રદ્ધા અંગ હોય એ લાભ લઈ લે. બાકી તો બધાને ટાઈમ તો હોય જ, અને થાક એ બધાને લાગ્યો હોય. ગુણાતીતાનંદ સ્વામી ચાલ્યા હોય, પણ એણે કેવો લાભ લીધો, કેવું સેવાનું શ્રદ્ધાનું અંગ હશે. આપણા જીવનની અંદર પણ આવા પ્રસંગો સતત બનતા હોય છે. જ્યાં જ રહેતા હોઈએ ત્યાં આપણા વડીલો હોય, કોઈ એવા સેવાના પ્રસંગો હોય, જો આપણું અંગ રાખીને ખટકો રાખીએ તો સેવા થાય, રાજીપાનું કારણ આપણે બની શકીએ. આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ વડતાલમાં ભણતા ત્યારે સ્વામી એવું કહેતા, હું સવારમાં 200 સાધુને નવરાવતો. વહેલો ઉઠી જાઓ, પાછું ગોમતીએ નાવા જવાનું. ગોમતીએથી નાયાવી પૂજાપાઠમાંથી પરવારી અને 5 વાગે સાધુ ઉઠે ને, તો વડતાલમાં કૂવો હતો. પેલા નળમાં પાણી નહોતા આવતા, કૂવે સિંચીને નાવાનું હોય. સ્વામી કે જુવાની ઉંમર, આપણે ભણતા હોય નાની ઉંમર, કસોટો વાળી અને મંડું સિંચવા, ને સાધુ આવતા જાય એમ નવરાવતો જાઓ. હવે શિયાળો હોય, ડોલ સિંચવી, કોક સિંચીને નવરાવે, કેવું સારું લાગે. સ્વામી કે 200 જેટલા સાધુને સવારમાં દરરોજ નવરાવ. આવી સેવાનું અંગ. જુનાગઢની અંદર મોટા સદગુરુ સંતો ઘણા હતા. સ્વામીના ગુરુ ગોપીનાથ પુરાણી સ્વામી, સ્વામી તો 2 જ વર્ષ ભેળા રહ્યા અને ધામમાં જતા રહ્યા. બીજા સંતોની સ્વામી કેવું સેવા કરતો. સવારમાં નવરાવી એના ધોતિયા ધોઈ નાખવા, બહુ ચકોરતાથી સેવા કરી લઈ. વચ્ચેથી એના શિષ્યો હોય ને એના કરતાં પણ સ્વામીમાં વધારે રાજીપો. સ્વામી કે મને રાજી થઈને કંઈક પ્રસાદી આપે. એટલે હું કહું, સ્વામી વળી તમને બીજા સંતોને પેલું નહીં થાય ને, એટલે કે આ કોઈને ખબર નથી, તું રાખ. કાલે સ્વામીએ વાત કરીને, સ્વામી પાસે પ્રસાદીની કેટલી માળા હતી? 18 કીધી. 18 માળા હતી. આ બધા
મોટા સંતોએ સ્વામીને આપેલી. સ્વામી ધામમાં ગયા એ પહેલાં સંતોની સભા કરી અને ચરણારવિંદ હતા. સ્વામી કે તમે જાજા, અને સ્વામીને 16 જોડી ચરણારવિંદ હતા સ્વામી પાસે. સ્વામી ક્યાં કોને મારે આપવા, એટલે મંદિરમાં પધરાવ્યા. આજે રાજકોટમાં ચરણારવિંદ પધરાવેલા છે 16 જોડી. અને જે માળા હતી એના બેરખા બનાવ્યા. એ વખતે 70 જેટલા સંતો હતા, એમાંથી એટલા બેરખા બનાવ્યા અને બધા સંતોને સ્વામીએ એક એક બેરખો આપ્યો. લ્યો, આ અમારી સંપત્તિનો ભાગ. સ્વામી વખતે જેટલા સંતો હતા એ બધા સંતો પાસે એક એક બેરખો, મહારાજની પ્રસાદીની માળાનો બેરખો છે. એ સ્વામીએ આ મોટા સંતોને આવી રીતે રાજી કરીને હૃદયના હેતથી એ સંતોએ આપેલી પ્રસાદી હતી. સ્વામી કહેતા નાનદાસ સ્વામીની એવી સેવા કરતો. સ્વામીની સેવા માટે ભણવાનું છોડી દીધું હતું. આચાર્ય થવાનો બહુ સંકલ્પ હતો. બીજા ભણતા હોય, ભણવામાં એવા હોશિયાર હતા. છતાં એમ થયું જો નાનદાસ સ્વામી જતા રહેશે તો આપણું આ ભણવાનું શું કામનું. ભણવાનું છોડીને સ્વામીની સેવામાં રોકાણા. ઘણા શિષ્યો એમની વચ્ચે બપોર સુધી કલ્પતરુની કથા થતી હોય તો બપોરે પાછા પરવારી રોટલો બાજરાનો સ્વામીને ફાવે એવો કડક બનાવે, ભાજી બનાવી સ્વામીને જમાડતા. સ્વામી કે નાનો હતો નાનદાસ સ્વામી હુતા હોય એની બાજુમાં હુઈ જાઓ. રાત્રે લઘુ કરવા માટે સ્વામી બેઠા થઈને મને ક્યારેય જગાડવો નથી પડ્યો. સ્વામી બેઠા થયા હોય ત્યાં હું બેઠો થઈ ગયો હોય, જીવ એક થઈ ગયો હોય. એવું હેત કે એને સંકલ્પ થાય ને જરાક બેઠા થાય, નહીતર જુવાની ઉંમરમાં તો ઊંઘ હોય. બેઠા થયા હોય એ પેલા હાથ આપી દીધો હોય. આવા રાજીપાથી વૃદ્ધોની, ગુરુજનોની સેવા કરી અને સ્વામી એવું કહેતા મારામાં જે કંઈ છે ને એ આ મોટા સંતોનો રાજીપો છે. આપણા ગુરુના ગુરુ ગોપીનાથ પુરાણી સ્વામી એ વડતાલમાં ભણતા. અદ્ભુતાનંદ સ્વામી મહારાજના લાડીલા સંત. સ્વામીને વિમુખ લોકોએ ઝેર આપેલું, એની અસર શરીરમાં રહી ગયેલી, એટલે શરીરમાં થોડી પીડા થતી. ઊંઘ આવે નહીં, કોઈ પગ દાબે પછી ઊંઘ આવે. સ્વામી વડતાલમાં ભણતા. સાધુની સેવાનો જુનાગઢ દેશ એ મહિમા પ્રધાન દેશ. એટલે એવું મહારાજના મળેલા સાધુ એની સેવા થાય. એટલે એકવાર ગોપીનાથ પુરાણી સ્વામી અદ્ભુતાનંદ સ્વામીની સેવા કરતા હતા. એવા ભાવથી પગ દાબે, દાબતા આવડવું જોઈએ, નહીતર ઊંઘ ન આવે, આવી હોય તો ઉડી જાય. એવા ભાવથી સેવા કરતા હતા. સ્વામીને ઊંઘ આવી. સવારના 4 વાગ્યા ચોઘડિયા બોલ્યા. સ્વામી જાગ્યા, ચોઘડિયા સાંભળીને થયો એલા કેટલા વાગ્યા? સવાર થઈ ગયો. હજી તું સેવા કરે છે? સ્વામીએ રાજી થઈને માથે હાથ મૂક્યા. જા, એ તું રૂડો સાધુ થઈશ, ભણવા આવ્યો છે તો તું સારો વિદ્વાન થઈશ, અને અંતકાળે મહારાજ તને તેડવા આવશે. જા. એવા અદ્ભુતાનંદ સ્વામી આશીર્વાદ આપ્યા. અને ગોપીનાથ પુરાણી સ્વામી પણ એવા વિદ્વાન, એવા સાધુતાવાળા સંત થયા કે બંને દેશમાં વિદ્વાન તરીકે સ્વામીનો મહિમા હતો. કાશીએ શાસ્ત્રાર્થ માટે પણ બંને દેશમાંથી ગોપીનાથ પુરાણી સ્વામીની પસંદગી થઈ. સ્વામીને મોકલેલા અને સ્વામીએ ત્યાં વિજય કરેલો. માંદાની સેવા કરવી. ગુણાતીતાનંદ સ્વામીની આવી શ્રદ્ધા. થાકીને આવ્યા હતા, માટીનું વાસણ લઈ આવ્યા, પાણી ગરમ કરીને સ્વામીને નવરાવ્યા. ભિક્ષા નહીતર તો હાંજ પડી ગઈ હોય પછી ન નવરાવે તો હાલે ને, ટાઢે પાણી નવરાવી દે. શ્રદ્ધા કેવી હશે! જમાડ્યા, પાછા કીર્તનો બોલ્યા. ભક્તો, આ સ્વામીના જીવનમાંથી આપણે શીખીએ. આ શરીર છે એ તો ઘસાવાનું ચાલુ જ છે. કદાચ બેઠા રહી કે સૂર આવી તોય ઘસવાનું એ ચાલુ જ છે, ઘસાવાનું. સમય મળે ત્યારે આ સમય શરીરનો ઉપયોગ થાય.
આપણા ઘરમાં વડીલો હોય, માતા પિતા વૃદ્ધજનો, તો એમની સેવા કરવી, શ્રદ્ધાથી કરવી, એમના પગ દાબવા, એમની પાસે બેસવું, સેવા કરતા પણ શીખવું. પગ દાબે ને તે દાબતા આવડવું જોઈએ. તે હાડકા નો દબાવવાના હોય, મસલ્સ દબાવવાના હોય. આમ દાબતા હોય ને, ઘણી વખત બાપા માંદા હોય, આ હુકલકડી શરીર હોય, ખાટલામાં બાપા ઉતા હોય ને છોકરાને સેવા કરવાનું મન થાય, બાપાના પગ દાબે, આખા શરીરનો વજન દેતો હોય, બાપા હલે ને ખાટલો હલે, માથું દાબે, બાપાની આંખમાં ઉડાવી જાય, ભાઈ સાહેબ રાખ હવે. એ માથું આમ ન દબાવવાનું હોય, આવી રીતે એના મસલ્સ દબાવવા જોઈએ, એનું શરીર હલવું ન જોઈએ, પાછા આંગળીના ટેરવા લાગવા ન જોઈએ. આમ આમ કરે તો આ ટેરવા લાગે. એ હાથ દાબતા હોય તો આંગળી સીધી રહેવી જોઈએ, ટેરવા ઉપર ભાર ન આવવો જોઈએ, ખાલી આંગળી સીધી રહે. અને આવી રીતે દબાય મસલ્સ તો ગમે એટલો વજન દ્યો તો થાક ઉતરી જાય. તળા પીંડિયું, હાથળ, વાહો દાબે, માથું દાબે. એમાંય દીકરાનો હાથ મા બાપના શરીર ઉપર ફરે, થાક ઉતરી જાય. પણ દાબતા આવડતું હોય તો. આ ક્યારેક સેવા કરી હોય ને તો આવડે, નહીતર મોટા થઈને જય સ્વામિનારાયણ નાનપણમાં અંગ સેવાનું પડ્યું ને તો પડ્યું, પછી મોટા થઈને ન આવે. વાહે જ્ઞાન સ્વામી કહે છે એમ વાહે હાથ રાખીને ઊભો રહે. નાની ઉંમર છે એ જ સેવકની ઉંમર છે, એમાં સેવા કરવાનો, રાજી કરવાનો એ અવસર છે. અને એ વખતે જો ટેવ ન પડી તો મોટા થઈને ગમે એટલો ભાવ ને શ્રદ્ધા ને મહિમા આવે પણ એ અંગ પડવું બહુ કઠણ હોય. એટલે ઘણી વખત અહીંયા વિદ્યાર્થીઓ ભણતા હોય ને અમે કહી, છોકરાઓ એ નાનપણથી આવી સેવા કરજો. આ સંડાસ બાથરૂમ અહીંયા સાફ કરો છો, આ તમારું અંગ પડે છે. વૃદ્ધાવસ્થામાં તમારા મા બાપ બીમાર હશે, એની પથારી બગડી હશે, તો એને સાફ કરતા તમને કંટાળો નહીં આવે. નોકર પણ સેવા કરે અને દીકરો સેવા કરે, એમાં ફેરતો હોય ને ભાઈ. નાનપણમાં જો આવી સેવાઓ કરી હોય તો એ મોટા થતા એવી સેવાઓ કરી શકે. વૃદ્ધજનો, મા બાપ, ગુરુજનો, એની માંદાની આવી સેવા કરવી, શ્રદ્ધા રાખવી, એનો બહુ મોટો મહિમા છે. એ ખપવાળા, શ્રદ્ધાવાળા એના સમયનો ઉપયોગ કરી લેતા હોય. પોતાનો સમય, આપણો દેહ, આપણી સંપત્તિ, આપણી સત્તા, એનો ઉપયોગ જો કોઈ ભગવત ભક્ત, ભગવાનના સાધુ, કોઈ ગરીબ, કોઈ રોગાતુર, એમને મદદ માટે જેટલી વપરાય એટલું આપણું ભાઈ. પછી આપણું શરીર હોય, આપણી સંપત્તિ હોય, આપણને સત્તા મળી હોય, આપણી પાસે કોઈ સાધનો હોય, એનો સાચો ઉપયોગ આપણે કરી જાણીએ ને તો આપણું. બાકી તો આ દેહ પણ બળી જવાનું છે અને બીજી વસ્તુઓ પણ અહીંયા પડી રહેવાની છે. ગુણાતીતાનંદ સ્વામી સ્વયં અક્ષર મૂર્તિ હતા, છતાં પણ એનું સેવાનું, શ્રદ્ધાનું અંગ એ પોતે પોતાના જીવન દ્વારા આપણને શીખવાડે છે. ચાલીને સાંજના સમયે આવ્યા હોય અને આવી શ્રદ્ધાથી વાસણ લઈ આવે, પાણી ગરમ કરી સ્વામીને નવરાવે, ભિક્ષા માગીને જમાડે, મહિમાથી બીજા સાધુઓને પણ જમાડે અને પાછા સભામાં બેસીને કીર્તનો બોલે. આત્માનંદ સ્વામી રાજી થયા કે તમે બહુ સેવા કરી. ને સંતોને કીધું, સંતો એ આવા અંગ કેળવજો તો ભગવાન રાજી થશે. આવી રીતે ગુણાતીતાનંદ સ્વામીને માંદાની સેવા કરવાનું મોટું જબરું અંગ હતું. એકવાર મહારાજ ધરમપુર જતા હતા. કુશળ કુંવરબાઈને ત્યાં સંતો બધા ભેળા હતા.
એમાં રસ્તામાં ઉધના આવ્યું, એટલે સુરતમાં ઉધના કહેવાય છે ને, ત્યાં દેવાનંદ સ્વામી બીમાર પડ્યા. એટલે એની જોડમાં સેવામાં કોઈને રોકાવવું પડે. વળી મહારાજે કીધું અહીંયા કોણ રોકાય સ્વામીની સેવા કરવા? ધરમપુર જવાનું મહારાજ ભેળા હોય. મહારાજની મરજી જાણીને રાજીપો શેમાં છે? ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું કે અનુવૃત્તિમાં રહેવું એ મોટી સેવા છે. ઈચ્છા જાણી જાય, અનુવૃત્તિને જાણી જાય. મહારાજની ઈચ્છા જાણી ગુણાતીતાનંદ સ્વામી હાથ જોડ્યા, મહારાજ હું રોકાવ. સ્વામીની સેવામાં ગુણાતીતાનંદ સ્વામી રોકાણા. દેવાનંદ સ્વામીની એવી તો સેવા કરી, થોડા ટાઈમમાં સ્વામીને હાજા કરી દીધા. દેવાનંદ સ્વામી એકદમ રાજી થયા. એમની પાસે મહારાજની પ્રસાદીની ડગલી હતી. ગાવણું કરતા મહારાજે રાજી થઈને ડગલી આપેલી. એટલે એ ડગલી ગુણાતીતાનંદ સ્વામીને આપ્યું. તમે મારી બહુ સેવા કરી, આ પ્રસાદીની ડગલી રાખો. ગુણાતીતાનંદ સ્વામી કીધું, સ્વામી મારે ડગલી નથી જોતી, તમે રાજી થયા, મારે બીજું હું જોઈ? બસ તમે રાજી થયા, મેં ડગલી માટે સેવા નથી કરી, મેં તો તમને મહારાજને રાજી કરવા સેવા કરી છે. આવી રીતે ભાવથી સેવા કરી દેવાનંદ સ્વામી સાથે ધરમપુર ગયા. મહારાજ મહિનો રોકાણા હતા. ધરમપુર પહોંચી ગયા. મહારાજ અતિ રાજી થયા અને ગુણાતીતાનંદ સ્વામીને બાથમાં ઘાલી અને મહારાજ મળ્યા અને રાજી થયા. એકવાર ગઢપુરથી વડતાલ સંતો સાથે મહારાજ જતા હતા. સંતો ભેળા હતા, સુરાખાચર વગેરે દરબારો પણ ભેળા હતા. એમાં રસ્તામાં એક વાડી આવી. વાડીએ એક બાઈ માણસ કોષ ચલાવતા હતા. એટલે મહારાજે સુરાખાચરને કીધું, દરબાર જરાક તપાસ કરો ને, આ બાઈ માણસ કેમ કોષ ચલાવે છે? નહીતર જાજે ભાગે ખેતીનું કામ હોય, સાથી આંકવું હોય, ગાડું આંકવું હોય, કે કોષ ચલાવવો હોય, કે પુરુષો ચલાવતા હોય. એટલે સુરાખાચર ગયા અને પૂછ્યું, બેન આ તમે કેમ કોષ ચલાવો છો? એટલે એમણે કીધું કે શું કરીએ, આ છોકરાઓ નાના છે, છોકરાઓનો બાપ ગુજરી ગયો છે, અને ઓણ ભગવાને મેં વરસાવ્યો નથી, એટલે વરસાદ ભગવાને ઓણ વરસાદે વરસાવ્યો નથી, હું કરી કો સાકી છે. એટલે સુરાખાચર મહારાજ પાસે આવ્યા. સુરાખાચરે મહારાજને કીધું, મહારાજ આમાં તો તમણો વાંક છે. મહારાજ આમાં તો તમણો વાંક છે. મહારાજ કે એમાં એવો અમારો શું વાંક? અમારો કઈ વાંક હોય તો એનું દુઃખ આપણે મટાડી. મહારાજ એ બાઈએ એવું કીધું કે છોકરાઓ નાના છે, એનો ધણી ગુજરી ગયો છે, અને ઓણ કે ભગવાને વરસાદે વરસાવ્યો નથી, તો હું કરી કો હાકી છે. મહારાજ કે એમ તો આપણે એનું દુઃખ મટાડી. એટલે બીજા સંતો કાઠી દરબારો હતા. મહારાજ કે તમે આગળ જાઓ, ગામ નજીક જ્યાં જવાનું તો બધી તૈયારી કરો. મહારાજે સુરાખાચરને રોક્યા, બે સંતોને રોક્યા, ગુણાતીતાનંદ સ્વામીને નિષ્કુળાનંદ સ્વામીને. વાડીની રસ્તા કાંઠે એક ઝાડવું હશે, ત્યાં નીચે બેઠા. મહારાજે સંકલ્પ કર્યો. આકાશમાં એક નાની વાદળી થઈ, મોટું રૂપ લીધું ને મીંડો વરસાદ વરસવા. ગુણાતીતાનંદ સ્વામી એક ધાબળો રાખતા, બરછટ ધાબળો, જાડો, જોગીને શોભે એવો. એટલે સ્વામીએ ધાબળો કાઢ્યો અને વરસાદ વરસવાનો ચાલુ થયો. મહારાજ બેઠા હતા, મહારાજ પલળે નહીં. એટલે ધાબળો કાઢી એક બાજુ ગુણાતીતાનંદ સ્વામી અને એક બાજુ નિષ્કુળાનંદ સ્વામી, આમ ત્રાહો ધાબળો મહારાજની ઉપર આમ ઝાલી રાખ્યો. વરસાદ વરસતો હોય છે, મહારાજ વૃક્ષ નીચે બેઠા છે. આ બે જોગી નિષ્કુળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામીએ મહારાજની ઉપર આમ થોડોક માથે આમ ત્રાહો, એટલે વરસાદથી રક્ષા થાય, મહારાજ પલળે નહીં, એવી રીતે આમ ધાબળો ઝાલી રાખ્યો. કેમેરો હોય તો ફોટો પાડજો એકાદો. હૃદયમાં મૂર્તિનો એ નિષ્કુળાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી ધાબળો ઝાલીને આમ ઉભા રહ્યા. એ હારો એવો વરસાદ પડ્યો.
પાણી હાલતા થઈ ગયા, ખેતર બારા નીકળ્યા. એવો ત્યાં પેલી બાઈ હતી એ પછી ક્યાં કોસ હાંકવાનો રહ્યો, એટલે કોસને ભેળો કરી, ચામડાનો કોહ હોય એને ભેળો કરી માથે ઉપાડીને થઈ હાલતી. મહારાજ સુરા ખાચરને કે દરબાર, આપણે વરસાદ તો વરસાવ્યો પણ આને કોહ ઉપાડવાનું તો રહ્યું જ માથે પાછું. કોહ ઉપાડ્યો મહારાજ એવું થોડું વૈસા. અને આ રીતે ગુણાતાન સ્વામી, નિષ્કુળાન સ્વામીએ બંને મહારાજની ઉપર ધાબળો રાખ્યો. એવી આમ ટાણે સેવા કરવાની હોજ, મહારાજને રાજી કરવાનું તાન, અને મહારાજનો મહિમા આવો ગુણાતીતાનંદ સ્વામીને અપાર હતો. સ્વામીના જીવન પ્રસંગોમાંથી આપણે પણ આપણા જીવનની અંદર એવી તક એને વધાવતા શીખીએ, અને આપણા સમયને, આપણા શરીરને, આપણી સત્તાને, આપણી સંપત્તિને આપણે સાર્થક કરતા શીખીએ. આટલી વાત સાથે અહીંયા સ્વામીના પ્રસંગોને વિરામ આપીશું.